વેરી ગુડ. 1000 ને સહસ્ત્રાંશ. વેરી ગુડ. ઓકે, તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ, બરાબર, કે આને શું કહેવાય. હવે અહીંયા જો 14.6 ને દશાંશ સંખ્યામાં મારે લખવું છે. દશાંશ એટલે કેટલા? દશાંશ એટલે કેટલા? દશાંશ એટલે 100. 14 પૂર્ણાંક. પૂર્ણાંક એટલે શું? કે પોઈન્ટ આગળની રકમ હોય. આપણે શીખી ગયા છીએ આગળ. કેટલા? જો અહીંયા ધ્યાન, 6/100 શતાંશ એટલે. ચલો હવે દશાંશ સંખ્યામાં લખવું છે તો આને પોઈન્ટ કાપવા પડશે, બરાબર ને? તો અહીં ઉપર 2 0 છે, તો શું કરું? ઉપર 2 0 છે તો શું કરું બેટા? હું કેટલી રકમ મારે ખસવી પડે? નીચે 2 0 છે એટલે ઉપર કેટલી રકમ ખસવી પડે મારે? નીચે 2 0 છે, ઉપર મારે 2 રકમ ખસવી પડે, હા કે ના? હેલો, અવાજ આવે છે મારો? ઉપર 2 રકમ ખસવી પડે. એટલે 2 રકમ ખસવા માટે મારે શું કરવું જોઈએ? મને કહો તો. મારી પાસે તો એક જ રકમ છે. 2 રકમ ખસવી છે તો મારે શું કરવું જોઈએ? અમીશે સમજાવેલું છે. 14.06. વેરી ગુડ. ઉપર મારે એક 0 એડ કરવા જોઈએ તો 2 રકમ બની જાય. હવે હું પોઈન્ટ લખી શકું. આ 14 છે એ પૂર્ણાંક છે એટલે પોઈન્ટ આગળની રકમ કહેવાય. 14.06. આ રીતે આનો આન્સર આવે, બરાબર છે? ઓકે, એના પછી જો 8.025 એ શબ્દમાં, આને મારે શબ્દમાં લખવું છે. 025, 8.025 એ શબ્દમાં લખવું તો કેમ લખાય? કોઈને આવડશે? પોઈન્ટ આગળની બોલો, શું કે શું લખાય? 8.25 સહસ્ત્રાંશ. શું કહેવાય એને? 8 પોઈન્ટ પછી 3 રકમ છે એટલે 1000 હોય. પોઈન્ટ પછી 3 રકમ છે એટલે કેટલા હોય? 1000 હોય. 1000 ને શું કહેવાય? સહસ્ત્રાંશ. એટલે 8 પૂર્ણાંક આ રીતે લખાશે. અને 8 પૂર્ણાંક 25 સહસ્ત્રાંશ. ઓકે, એના પછી જો આ શું છે ખબર છે? આ કોઈને ખ્યાલ આવે છે આ શું છે? આ સ્થાન કિંમત આપેલી છે. શું છે આ? સ્થાન કિંમત આપેલી છે. એને આપણે દશાંશ સંખ્યામાં લખવું છે. તો કેમ લખાય? મને કહો તો. ભેગી કરી નાખો સ્થાન કિંમત ને દશાંશ સંખ્યામાં લખી લખાવો તો મને. 27.894. વેરી ગુડ. આ સ્થાન કિંમત છે. જો તમને આઈડિયા આવે ને તો 7ની સ્થાન કિંમત 7/7, 20 એટલે દશકના સ્થાને છે એટલે 2/2, અને આ બધી છે 8/10 એટલે પોઈન્ટ પછીની રકમ છે, બરાબર. 9/100 અને 4/1000. આને ભેગું કરો તો 27.894, બરાબર. હવે જો અહીંયા 7/2 ની દશાંશ સંખ્યામાં ખાલી જગ્યા લખાય. દશાંશ સંખ્યા એટલે પોઈન્ટ સ્વરૂપ, બરાબર. તો ચલો મને કયો અહીંયા શું આન્સર આવે? કોઈને આવડે છે? 3.5. 3.5 આવે, પણ કઈ રીતે આવ્યા? કઈ રીતે આવે જો હું સમજાવું. અહીંયા ધ્યાન, નિયમ શું છે મને એમ કહો તો. હું ક્યારે પોઈન્ટ સ્વરૂપે લખી શકું? કાં તો છેદમાં 10 હોય, કાં તો છેદમાં 100 હોય, કાં તો છેદમાં 1000 હોય. તો 2 ના ઘડિયામાં 10 આવે છે. આપણે નાની રકમ જોઈએ. ચલો પેલા 10 ને લઈ. 2 ના ઘડિયામાં 10 આવે છે, હા કે ના? 2 ના ઘડિયાની અંદર 10 આવે છે બેટા. આપણે છેદમાં 2 × 10. આપણે છેદમાં 10, 100 કે 1000 લાવવાનું છે. આપણે છેદ જ જોવાનું છે. આપણે આ શીખાતા લસામાં, જેની નીચે ગુણી એને ઉપર ગુણવાનું. 7 × 5 = 35 અને 2 × 10. અહીંયા કેટલા 0 છે જોવો તો? 1 0 છે. તો કેટલી રકમ ખસવી પડે મારે? જેટલા 0 એટલી રકમ ખસાય. 1 0 છે તો કેટલી રકમ ખસું? એટલે આન્સર આવશે 3.5. આ રીતે 3.5 આવ્યું. અથવા
તમે ભાગાકાર કરો ને તોય આન્સર આવશે. જો આનો ભાગાકાર કરી નાખો ને તોય આન્સર આવશે. આ રીતે. બરાબર. હવે જો અહીંયા ધ્યાન 236.895 માં 5 ની સ્થાન કિંમત. ચલો 5 ની સ્થાન કિંમત કેટલી થાય? 5 અને 6 ની કિંમત 1000. 1000 પણ 5 ના છેદમાં 1000 એમ લખવાનું. 1000 નહીં. આપણે જો અહીંયા આવું શીખડાયું હતું મેં આગળ તમને. પોઈન્ટ પછીની જ્યારે સ્થાન કિંમત લખો છો, પોઈન્ટ પછી મારે સ્થાન કિંમત લખ્યું હોય તો 8 ની સ્થાન કિંમત 8 ના છેદમાં 10 આવે, 9 ની તો 9 ના છેદમાં 100 આવે, અને 5 ની તો 5 ના છેદમાં 1000 આવે. જ્યારે પોઈન્ટ ની સ્થાન કિંમત લખે ત્યારે આ સાઈડ જમણી તરફ આ રીતે 10 100 1000 એ રીતે જમણી. બરાબર. એટલે 5 ના છેદમાં 1000 લેવું, પણ છેદમાં લખવાનું. ડાયરેક્ટ 1000 નહીં, 5 ના છેદમાં 1000. ઓકે. હવે જો 329 ના છેદમાં 100 ને દશાંશ સંખ્યામાં કઈ રીતે લખો? ચલો આ કોણ મને લખાવશે દશાંશ સંખ્યામાં? આને નીચે છેદમાં કેટલા ઝીરો છે? દશાંશ સંખ્યા એટલે 3.29. હા, વેરી ગુડ. 3.29. ઓકે. હવે રોલ નંબર મને આન્સર આપશે 83. ચલો 83 નંબર. આને મને દશાંશ સંખ્યામાં લખાવો. ગમે એનો પૂછીશ હું. આને દશાંશ સંખ્યામાં લખાવ બેટા. કેમ લખાય? નો આવડે તો હું સમજાવીશ. બાકી બોલો. છેદમાં 3 0 છે. કેટલી રકમ ખસીને પોઈન્ટ આવે? ચલો રોલ નંબર 83 છે કે નહીં પ્રેઝન્ટ? માઇક ઓન કરશે. 83 રોલ નંબર માઇક ઓન કરશે અને મને આન્સર આપશે. માઇક ઓન તો કરો. જો તમે આન્સર નહીં દો તો રિમૂવ કરી દેવામાં આવશે. ઓકે 93 જો આન્સર આપે. ચલો મને 93. 93 આન્સર આપશે. બેટા મને આન્સર આપ. અને દશાંશ સંખ્યામાં કઈ રીતે લખાય? 7.05. 7.05 કેમ લખાય? છેદમાં 3 0 છે બેટા. તો કેટલી રકમ મારે ખસવી પડે ઉપર? જેટલા 0 હોય એટલી રકમ મારે ખસવી. 3 રકમ ખસવી. 0.705. 0.705. હા, આગળ કાંઈ નથી એટલે 0 અને 705. 0.705. બરાબર. નીચે ધ્યાન રાખવાનું. જેટલા 0 એટલી રકમ ખસાય. ઓકે. અને સાદા અપૂર્ણાંકમાં કેમ લખાય? ચલો 8 ને 8 મારે સાદામાં ફેરવું છે. પોઈન્ટ દૂર કરવાના છે. તો પોઈન્ટ પછી કેટલી રકમ છે જો તો. 25. હે 100 ના છેદમાં 25. 24 ના છેદમાં 100. જે પેલા આમ આવે. પોઈન્ટ દૂર કર્યા મેં. હવે એના તમે છેદ ડાયરેક્ટ ઉડા નાખો. 6 ચોક 24. હવે ઉડે ગયા. કઈ ઘડિયામાં બે આવે? તો આ રીતે 4 ના ઘડિયામાં આવે. 4 6 24 અને 4 ગુણ્યા 25 એટલે 100. 25 ચોક 100. બરાબર. જે સરખું છે એ ઉડી જાય. એટલે આન્સર આવ્યો 6 ના છેદમાં 25. ઓકે. 37.498 માં 9 ની સ્થાન કિંમત. ચલો 9 ની સ્થાન કિંમત શું થાય? 9 ની પોઈન્ટ પછીની સ્થાન કિંમત હમણાં જ મિસે સમજાવી અને આગળ એ સમજી ગયા છો. ચલો 9 ની સ્થાન કિંમત શું થાય? રોલ નંબર મને આન્સર આપશે 79 રોલ નંબર. ચલો આન્સર આપો બેટા. કે 9 ની સ્થાન કિંમત શું થશે? પોઈન્ટ પછી હોય એમાં 9 ની સ્થાન કિંમત શું આવે? કઈ રીતે લખાય? હમણાં કોને મને આન્સર આપ્યો તો 1000 વાળો? એસકે પ્રોય. ઓકે. તો તું આન્સર આપતો બેટા. 9 ની સ્થાન કિંમત શું થાય? ચલ 10 ને 10 ક્યાંથી થાય? 4 ના છેદમાં 10 તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. હા બોલો. હંમેશા શક્ય થાય.
શું આવશે? હો કહેવાય. 100 પણ કઈ રીતે લખાય? ખાલી 100 લખી નાખું? 9.6. 9.100. 9.100 લખાય. 9/100. મારે 4ની સ્થાનગીમાં લખવી છે તો 4/10. 9ની લખવી છે તો 9/100. મારે 8ની લખવી છે તો 3 રકમ પછી છે 8/1000. હવે ધ્યાન દેજો, હવે ભૂલ ના પડે. ઓકે, 10મી ખાલી જગ્યામાં જુઓ તો મને આન્સર આપો. ચલો, સરવાળો કરવાનો છે તો બધાને આવડે. સરવાળો જ છે, સિમ્પલ છે. રોલ નંબર 100. ચલો આન્સર આપો મને. 0.6 હા, 0.6. આનો સરવાળો કરો. 3માં 1 ઉમેર એટલે 4, 4માં 2 ઉમેર એટલે 6. પોઈન્ટ જેમ છે એમ ને 0 ના 0 આગળ. ચલો અહીંયા આપણે ઓકે, વાંધો નહીં. અહીંયા સરવાળો કરવાનો. ચલો, આનો સરવાળો પહેલા શું કરવાનું? પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવાના. આ મીસે શીખડાયું છે. પોઈન્ટ પછી જેમ રકમ છે ને એમ જ લખવાની. જ્યાં ઘટે ત્યાં 0. ચલો, મને સરવાળો કરીને આન્સર આપો ફાઇનલ. રોલ નંબર બોલજો છે આન્સર આપે છે નહીં. કોણ સ્પીડમાં આન્સર આપે છે? ચલો આપણે જોઈએ. હો, 86. રોલ નંબર 86. રોલ નંબર 86. રોલ નંબર 86. 1. હા, બીજા મને આન્સર આપશે. ચલો, આપણે 2 3 જણા રાઈટ આન્સર આવશે ને તો મિસ લખશે ત્યાં. ચલો, હવે હું ગમે રોલ નંબરે પૂછું તો બધાએ કરવાનો જ છે. ચલો, રોલ નંબર 136 આન્સર આપે મને. શું આવ્યો આન્સર તારે? 1.36 રોલ નંબર આન્સર આપશે. શું આવ્યું? 1.444. હા, વેરી ગુડ. ઓકે, તમે રાઈટ જ છો. 1.444 આન્સર આવે. ઓકે, એના પછી જુઓ હવે 3.06 માંથી આપણે 0 ને 6 બાદ કરવું છે. હા, બોલો. 2.3. હે? 0. નહીં, આન્સરની 103 રોલ નંબર બોલો. હા, વેરી ગુડ. 2.46 આવે. કઈ રીતે આવે? તો અહીંયા ત્યાં 3.06 પોઈન્ટના પોઈન્ટ અહીંયા જેમ રકમ છે મૂકી દીધી. અહીં ઘટે છે ત્યાં 0. 6 0 માંથી 6 નો જાય એટલે 10 કો 10 કો એટલે બાજુમાંથી કટ કરવાનું. 10માં 6 જાય એટલે 4 ને અહીંયા 2. આ રીતે આવ્યું. બરાબર. ઓકે, એના પછી જો 50 પૈસાને આપણે રૂપિયામાં ફેરવવા છે. ચલો, તો 1 રૂપિયા બરાબર કેટલા પૈસા? 1 રૂપિયા બરાબર કેટલા પૈસા બેટા? 0.50. હા, 1 રૂપિયા બરાબર 100 પૈસા. એને 2 પોઈન્ટ કટ કરો એટલે 0.50. તમે તો મને આન્સર આપી દો છો, હું પૂછું છું એનું. એટલે મને કહો તો ખરા કે આ એટલે મીન્સ કેટલું થાય. ચલો, 2 લીટર ને 8 મિલીને આપણે લીટરમાં ફેરવવા છે. પણ આપણે ખબર પડવી જોઈએ કે 1 લીટર બરાબર કેટલા મિલી? 2.008. એ નહીં, 1 લીટર બરાબર કેટલા મિલી? 2.008 મિલી. 1000 મિલી. તો આપણે લીટર ને નહીં ફેરવા, લીટર ને અડવાનું નથી. લીટર એમ નામ, લીટર પછી જે આવશે 1 પોઈન્ટ આવશે. 2 લીટર છે, અહીંયા 1000 કરું. ચલો, હવે કેટલી રકમ છે? 8/1000 કરું તો 3 0. હા, અહીંયા 008 અને પોઈન્ટ જેમ છે એમ મેં લખી નાખ્યા છે. 2.008 આ રીતે આવે. હું સમજાવું એમ સમજાવવાનું તમારે. 7 કિગ્રા અને 17 ગ્રામ ને આપણે કિગ્રામાં ફેરવા છે. તો જે કિગ્રા પડેલા છે એને ના આડે. 7.017. અરે વેરી ગુડ. 7.017 કેમ આવ્યું? તો આપણે 17/1000 મૂકી દઈએ. 2 રકમ ઓલરેડી છે જ, અહીંયા 0 લખવા છે. 7.017. ગુડ. ચલો, હવે શું કહે છે? કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ચલો, પેલી ખાલી જગ્યા વાંચશે રોલ નંબર 93 અને મને આન્સર આપશે.
23.7 7 અંકોમાં ખાલી જગ્યા લખાય. કેમ લખાય? 23.7 સહસ્ત્રાંશ છે. સહસ્ત્રાંશ એટલે કેટલા? મને એમ ખ્યાલ. સહસ્ત્રાંશ એટલે 1000. હા, તો 7/1000 લો તો કેમ પોઈન્ટ કટ? 23.007 સોરી 23.007 આવે આ આન્સર આવશે. ઓકે, એમાં આવે જો સમજાવું તને ધ્યાન દે થોડું. 7/1000 એટલે 23 પૂર્ણાંક છે એટલે પોઈન્ટ ની આગળ રકમ છે. અહીંયા 3 રકમ છે, 3 0 છે એટલે મારે 3 રકમ બનાવવી પડે એટલે 23.007 આવે. બરાબર છે? ઓકે, એના પછી મને આન્સર આપશે રોલ નંબર 100 કે આ કઈ રીતે લખાશે. બીજું હું ગમે એને પૂછીશ. આ કઈ રીતે લખાશે બીજામાં? 23.7 23 નથી. 23 ક્યાં છે? 32 પૂર્ણાંક અને 15 શતાંશ આવે, દશાંશ આવે કે સહસ્ત્રાંશ આવે? 32 શતાંશ આવે. 32 શતાંશ ક્યાં આવે? 0 15 છે. 3 રકમ કટ થઈ હોય. 3 રકમ કટ હોય એટલે 1000 હોય તો 3 થાય. સહસ્ત્રાંશ આવે. સહસ્ત્રાંશ આવે. સહસ્ત્રાંશ. બરાબર? ઓકે, જો ત્રીજામાં શું છે હું તમને ત્રીજું ક્લિયર કરાવી દઉં. આ જે રકમ છે ને એમનામ જ રે. આ રકમમાં કોઈ ચેન્જ ન થાય. એવી કઈ રકમ છે આમાં જુઓ તો. મેં તમને આગળ સમજાવ્યું. આ રકમ એમનામ જ રહે, એમાં કોઈ ચેન્જ ન થાય. એટલું તો એમનામ જ રહે. પછી ચેન્જ હોય નહીં આપણો જવાબ. પછી ભલે ચેન્જ હોય. તો એવી કઈ રકમ છે? કઈ રકમ એવી છે કે એમનામ જ રહે છે? જોવો તો. પેલી, બીજી કે ત્રીજી? એ આ બંધ કરી દે તો માઇક જે વાતો કરે છે તેના ઘરમાં. 5.04 છે એમનામ જ રહેવા જોઈએ. પછી ભલે ચેન્જ હોય પાછળ કે આગળ. એમ આગળ નો ચેન્જ થાય પોઈન્ટ ની. મેં તમને સમજાવ્યું. એની અંદર પાછળ ચેન્જ થાય. તો એવી ઓપ્શનમાં કઈ રકમ છે? પેલી, બીજી કે ત્રીજી? કોઈને આઈડિયા નથી આવતા? ત્રીજીમાં તો 2 0 આવે છે. કોઈ આગળ ચેન્જ ન થાય. જો આ રકમ એમનામ જ રહી. 5.04 એમનામ જ રહ્યું. હું આની પાછળ ગમે એટલા લગાવી દઉં ને 0, આની અંદર આમાં ગમે એટલા 0 લગાવી દઉં તો એને 5.04 જ બનશે. સમજાય તમને હું કઉ છું? એટલે આપણો આન્સર છે 5.040. પણ વંચાય 5.04 જ બનશે. સમજાણું તમને? સમજાય છે? અમે આગળ સમજાવેલું છે. 0.6 છે એને સૌથી પહેલા મારે સાદામાં ફેરવવા જોઈએ. 0.6 છે એને સૌથી પહેલા હું સાદા અપૂર્ણાંકમાં ફેરવું તો કેમ આવે મને કયો તો? પોઈન્ટ પછી કેટલી રકમ છે? પોઈન્ટ પછી 1 રકમ છે. એટલે ક્યારે 1 પોઈન્ટ ખસા હોય કે જયારે છેદમાં 10 હોય તો. 6/10 આપણે ઓપ્શન નથી જોઈએ તો આપણે છેદ ઉડાડવાના છે. તો એ ફાઇનલી છેદ ઉડાડેલા હશે એ વિચારવાનું. 3/5. કેમ 3/5 આવ્યું? કેવી રીતે છેદ ઉડ્યા? તો 2 ના ઘડિયામાં બંને રકમ આવે છે. ક્યારે આવે મને કયો તો? 3 દુ 6 ને 5 દુ 10. હા, વેરી ગુડ. આ બે ઉડી ગયા એટલે 3/5. ગુડ. ચલો હવે મને કે છે રોલ નંબર 36 કે છે 136. ચલો 136 માઇક ઓન કરશે અને મને કે છે કે 1.5 કે 1.05 મોટું કોણ? 1.5 કે 0.5 બે માં?
1.05 નહીં, 1.05 મોટા હશે. 1.5 1.5 મોટા કેમ? જો સમજો 1.5 આની પાછું બે રકમ બનાવું તો 50 થાય. તો 1.50 મોટા કે 1.05 મોટા? મેં મને કહ્યું પોઈન્ટ પછી પાછળ ગમે એટલા ઝીરો લગાવી હતી, મેં આવું કીધું. 1.050 મોટા કે 0.5 મોટા? કોણ મોટું? 136 રોલ નંબર. 1.05 હા, 1.05 જ મોટા કહીશું. મેં રકમ લખીને હા 1.5 મોટા એ 50 થઈ જાય. પાછો 0 એડ કરો, બે રકમ બનાવો તો 50 થાય. આ તો 0.5 જ બનશે. બરાબર. ઓકે, અને મેં બીજી રીતે સમજાવ્યું તમને. આને મેં બીજી રીતે સમજાવ્યું હતું કે જેમ આપણે દશાંશ સંખ્યામાં આપણે જેમ પોઈન્ટ કટ કરીએ છીએ ને, 10 5/10, પછી આપણે બીજામાં 100 કરીએ, પછી 1000 કરીએ, એમ જેમ એક પોઈન્ટ હશે ને એ રકમ તમે જુઓ તો એ રકમ આપણી મોટી થાય. એ મેં આખું ડીપમાં સમજાવ્યું હતું. ક્યારે? સ્ટાર્ટિંગમાં મેં દશાંશ સંખ્યાનું સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં તમને ક્લિયર કરાવ્યું હતું. ચલો અહીંયા છે 2.07 અને 2.70. ચલો મોટું કોણ છે આમાં? 07 કે 70? તો કઈ નિશાની આવશે? 2.70 તો કઈ નિશાની આવશે અહીંયા? જમણી સાઈડ પેલી આ વાળી આ વાળી એટલે પહેલા નંબરની બીજા નંબરની પેલી બીજા હેલો નંબરની આવશે. મિસ, હા એક બોલો. મિનિટ. આ સાત છે ને વિડીયો ચાલુ કરે છે. સાત તારો સાત. વિડીયો બંધ કરી દેતો બેટા. હા, અને છે ને આ સુલેમાન ઘડી ઘડી માઇક અનમ્યુટ કરે છે. હું લેફ્ટ કરી દઈશ હો બેયને. હા બસ મિસ જેની હા, તમને એવું લાગે કે હવે ન આ છે ને થવું જોઈએ. હવે હા થશે ને તો હું લેફ્ટ કરી દઈશ બેયને હો મિસ. ઓકે ચલો અવાજ આવે અહીંયા છે માઇકમાં નહોતી એટલે વિડિયો ભૂલમાં શરૂ થઈ ગયો હતો. ઓકે. ચલો અહીંયા ધ્યાન આવે. જે બાજુ આપણે મોટી સંખ્યા હોય એ બાજુ આપણે ગ્રેટર ધેન ની નિશાની મૂકીશું. અથવા તો ચકલીનું મોઢું ખુલ્લું તમે શીખીને આવ્યા છો, પણ હવે ઈ ભૂલી જવાનું, આપણે ગ્રેટર ધેન યાદ રાખવાનું છે. ચલો 9.876 માં 8 ની સ્થાન કિંમત શું થાય? ચલો 8 ની સ્થાન કિંમત આમાંથી શું થશે? 80 થશે, 8/100 થશે કે 8/10 થશે? 8/100. કેમ 100 આવે? ચલો બીજા કોણ મને કહેશે આની સ્થાન કિંમત શું થશે? 8 ની સ્થાન કિંમત ટીચર 100 થશે. બીજા કોણ મને કહેશે? હજી 8/100 હજી 8/100 જ કહે છે. બીજા કોઈ વિચાર્યું જ નથી એ કહે. 8/10 8/10 આવે. 8/10 આવે. કેમ? આપણે શરૂઆત કરીને ત્યારે આ રીતે કરીએ છીએ. 8/10, 7/100. આ તો ઘણી બધી વાર આવી ગયું. 6 ની સ્થાન કિંમત, 6/1000. આપણે જયારે સ્થાન પેલા કિંમત આપણે જમણી 8 ના તરફ છેદમાં જવાનું. 10 લખી. એમાં જોડાય વાત પડે લે. આ જેના ઘરમાં વાતો કરે છે ને એમાં એક બંધ જ જોઈ મને. 12.345 માં 4 ની સ્થાન કિંમત. ચલો આ 4 ની સ્થાન કિંમત શું આવે? હવે આવડવું જોઈએ. 4/6 વેરી ગુડ. પછી 70.265 માં 5 ની સ્થાન કિંમત. ચલો 5 ની શું આવશે? રોલ નંબર 100 મને કહેશે. ચલો 5 ની સ્થાન કિંમત. 5 ની કે 4 ની 50. આ 5 ની સ્થાન કિંમત. આ 5 ની સ્થાન કિંમત. 5 ની સ્થાન કિંમત 5 અને 10. 5/10 કા 50. 5/10. 5/10 આવે. ઓકે 1000. ઓકે. ચલો હવે રોલ નંબર મને 93 કહેશે કે આની સ્થાન કિંમત શું આવશે? કેની? 9 માં 5 ની સ્થાન કિંમત શું આવશે? એકમ દશક ચલો 5 ના છેદમાં
5 ના છેદમાં 1000 5 ના છેદમાં 1000 5 ના છેદમાં 1000 આવે. કેમ આવે? તો હજી તો મેં તમને સમજાયું કે 2 ની સ્થાન કિંમત પોઈન્ટ પછીની સ્થાન કિંમત તમે બધા સમજી લીધા કે 2 ની સ્થાન કિંમત એટલે 2 ના છેદમાં 10, 6 ની સ્થાન કિંમત એટલે 6 ના છેદમાં કેટલા આવે? 6 ની સ્થાન કિંમત 6 ના છેદમાં કેટલા આવે? 100. અને 5 ની સ્થાન કિંમત તો 5 ના છેદમાં 1000 કેમ ભૂલી જાવ છો આટલી વારમાં? ચલો હવે આને મને યાદ ચલો આને દશાંશ સંખ્યામાં ફેરવો. કઈ રીતે ફરે? પવન ચલો 3 0 છે. 3.456 અરે વેરી ગુડ. ઓકે હવે અહીંયા મને કયો 43 સેમી બરાબર ઉભા રહ્યો 6 જગ્યા મીટર. 1 સેમી બરાબર કેટલા મીટર? 1 સેમી બરાબર 100 મીટર. 1 સેમી બરાબર 100 મીટર. આપણો આન્સર કયો આવશે? 2 0 છે. કેટલી રકમ મારે ખસવી જોઈએ? 0.43 વેરી ગુડ 0.43. અને એક સાથે બધાના માઇક શરૂ ના જોઈએ મને હો. મિસ જેને પૂછે ને એનું જ માઇક શરૂ જોઈએ. ચલો બંધ કરો. બધાના માઇક બંધ થઈ જવા જોઈએ. મિસ જેને પૂછે ને એનું જ માઇક ઓન જોઈએ. ઓકે રોલ નંબર 98 આન્સર આપશે. ચલો એનું માઇક મને ઓન જ નથી દેખાડું. રોલ નંબર 98. રોલ નંબર 98 માઇક ઓન કરો. નહીં તો એનું માઇક મોનું કામ દેખાય 98 નથી. ના મિસ નથી. ઓકે તો રોલ નંબર 117. ચલો 117 છે. હા મિસ તો છે. ઓકે શું આવશે? 9 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિગ્રા શું આવશે? 0.9 નો આવે. 1 કિગ્રા 0.009 કેમ આવ્યું? 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ. આપણે કિગ્રામાં ફેરવવું છે તો 9 ગ્રામ એટલે 9 ના છેદમાં 1000 હું કરું તો 3 રકમ મારે કટ થાય. પણ મારી પાસે 3 રકમ નથી તો ઉપર 2 0 એડ કરી દઉં એટલે 3 રકમ કટ થાય એટલે 0.009 આ મારો આન્સર છે. ઓકે ચલો આનો સરવાળો કરો. ચલો આ 13 માનો શું આવશે આન્સર? ડાયરેક્ટ કરાઈ જો 1.5. વેરી ગુડ. ઓકે હવે 5.8 માંથી આપણે 0.3 બાદ કરો. આનો આન્સર મને 77 રોલ નંબર આપશે. ચલો બાદ બાકી કરી મને આન્સર આપો શું આવે? ચલો 5.8 માંથી 0.3 બાદ કરો. ડાયરેક્ટ બાદ બાકી થાય. જો આમાં દેખાય છે. મિસ 5.5 બોલો. હવે વેરી ગુડ. 5.5 8 માંથી 3 જાય તો 5 અને પોઈન્ટ ના પોઈન્ટ 5 માંથી 0 જાય તો 5 ના 5 બરાબર. 5 માં 0 નો જાય એટલે 5 ના 5. વેરી ગુડ. ચલો હવે 2 માંથી 2 માઇનસ 0.1 આનો મને આન્સર આપશે. નહીં આનો મને આન્સર આપશે રોલ નંબર નહીં રોલ નંબર 103. ચલો 2.1 રોલ નંબર 103 2.1 કહે છે. ઓકે બીજા બાદબાકી કરો તો બધા બાદબાકી કરો અને આન્સર 1.9 આવે. જેને 1.9 આવે છે ને બાદબાકી કરી છે અને જે 2.1 કહે છે ને બાદબાકી નથી કરી. કઈ રીતે આવશે? જો અહીંયા 0.1 છે અને બાદ કરવાનો છે. અહીંયા પોઈન્ટ પછી કોઈ રકમ નથી એટલે 0 મૂકી દેવાનું. 0 માંથી 1 નો જાય એટલે 10 ખોલો અને બાજુમાંથી કટ કરો. 10 માંથી 1 જાય તો 9 ને 1 આ રીતે 1.9 આવ્યા. ઓકે એના પછી જો હવે 7.2 સહસ્ત્રાંશ એટલે કેટલા? ઈ વિકલ્પ વાળી ખાલી જગ્યા છે. 7.2 વિચારીને આન્સર વિચારીને આન્સર જોઈએ. સહસ્ત્રાંશ એટલે કેટલા મને એમ કે સહસ્ત્રાંશ એટલે કેટલા? સહસ્ત્રાંશ એટલે 1000 એટલે 7.002 3 રકમ મારે કટ કરવી જોઈએ.
ઓકે, એના પછી જો 3.05 તમે હમણાં જ સમજાયું કે આમાં કોઈ ચેન્જ ન થાય એવી કઈ રકમ છે? ચલો વિચારીને આન્સર આપજો મને, વિચારીને આન્સર આપજો. એ આવશે, હા એ આવશે. જો 3.05 અને વંચાય 3.05 જ છે, 50 ના વંચાય 3.050 એમ ન વંચાય, 3.05 જ વંચાય. બરાબર? ઓકે, એની પછી બી ડી આવશે, બીજામાં ડી આવશે. તમે 0.92 કેમ કરી? એ 0.92 કેમ ખોટું કરી? બોલ્યો. સી સી ડી આવશે. કેમ આવશે. આવશે? ચલો સી આવશે, પણ સી કેમ આવશે? 4.5 સી કેમ આવે? 4.5 આવશે મી. ચલો કઈ રીતે કરવાનું? તો અહીંયા ધ્યાન 2/10 કે 1000 હોય. 2 ના ઘડિયામાં 10 ક્યારે આવે? ચલો 2 પંચા 10. હા, 2 પંચા 10 અને અહીંયા ઉપર એ 5 સાથે ગુણવાના. 9 પંચા 9 પંચા 45 અને 5 દુ 15. 15. હવે એક કામ કરો, તમે બધા ઘડિયા લખવા ચાલુ કરી દો. 5 દુ 10. આપણે પેલા રોજ કર્યું હતું આપણે. હા, આજે રોજ જે બધા 1 થી 10 ઘડિયા રોજ લખવાના છે હમણાં. પછી આપણે નેક્સ્ટ અઠવાડિયામાં 11 થી 20. મને હોમવર્ક સેન્ડ કરજો દરેક. 4.5 હવે આવ્યું, 1 0 છે, એક કટ કરો એટલે 4.5 આવ્યું. બરાબર? ઓકે, ચલો આમાં મને કહો 4 ની સ્થાન કિંમત. હવે તો વિચારીને આન્સર આપજો, આ તો બધાને આવડે છે, આગળ શીખા તમે. ડી 4/100. વેરી ગુડ. ઓકે, પછી 67,6789 એના છેદમાં 100. તો 2 0 છે, તો શું કરવાનું? 6 7 8 બી આવશે, બી 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 આન્સર આવશે 67.89. બી વાળા સાચા છે. 2 0 છે એટલે 2 રકમ ખસવી પડે. ડી ડી ચલો એના પછી 9.08 અને 9.008 તો મોટું 08. ડી. હા, ડી આવશે, કેમ કે મોટું 9.08 મોટા કહેવાય. 008 એટલે જેમ આપણે આ તરફ લઈ જઈએ છીએ ને, આ તરફ જઈએ, મેં હમણાં ક્લિયર કરાવ્યું, આગળ ક્લિયર કરાવ્યું. આપણે ડાબી તરફ જયારે સંખ્યા વધે છે ને તો એ નાની થાય છે. બરાબર? આ 1000 કહેવાય અને આ 100 કહેવાય. મેં તમને આ ક્લિયર પોઈન્ટ કરાવ્યો તો આગળ બપુ તેરા ઘર માઇક બંધ કરી દો, અવાજ આવે છે, મને ડિસ્ટર્બ થાય છે. બી. અને આમાં છે ઈ ફરીવાર રિપીટ કરાવું છું. આપણે જેમ અહીંયા ડાબીથી જમણી આવે ને એમ સંખ્યા નાની થાય છે, અને અહીંયા જેમ સંખ્યા વધે છે, 1 2 3 વધી તો એ નાની થઈ. અહીંયા 2 જ છે, આપણે ડાબીથી જમણી આવીએ છીએ ત્યારે એ 2 સંખ્યા છે. તો જેમ સંખ્યા ઓછી છે એમ ઈ મોટી થતી જશે, અને અહીંયા જેમ સંખ્યા એ વધતી જશે એમ ઈ નાની થતી જશે. બરાબર છે? હવે જો 3.894 અને 3.895 શું હશે? કોણ મોટું છે? 94 કે 95? 3.895. હા, 895 મોટો. એટલે બી આવશે. જે બાજુ મોટી સંખ્યા છે તે બાજુ ગ્રેટર ધેનની નિશાની આવે. આપણે મોટી સંખ્યા પર જ ધ્યાન દઈશું. નાની બાજુ ઓટોમેટિક લેસ ધેન થઈ જાય. સી. ચલો 3.4 કિમી બરાબર 5 મિલી. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? સી 1000 મીટર એટલે સી. સી આવશે સી. 1000. અહીંયા ધ્યાન, હું ખાલી અહીંયા લખું છું કે 1 કિમી બરાબર 1 કિમી બરાબર બી 1000 આવશે મીટર. મિસ બી. બી આવશે. 1000 મીટર.
1 કિમી બરાબર 1000 મીટર. સી સી તો 3.4 બરાબર કેટલા? તો આ બેનો ગુણાકાર 3.4 ગુણ્યા 1000. સૌથી પહેલા મારે પોઈન્ટ દૂર કરવા છે. પોઈન્ટ દૂર કરવું એટલે પોઈન્ટ પછી કેટલી રકમ છે જુઓ તો. પોઈન્ટ પછી કેટલી બી રકમ છે આવશે બોયઝ? ટીચર એમ ક્યાં કહું છું બી કે સી? અહીં પોઈન્ટ પછી કેટલી રકમ છે? 1 કે 2? 2 10 મારે 34 છે. બોલો 34 છે. આને સાદા અપૂર્ણાંકમાં ફેરવવું છે તો એક રકમ છે એટલે 34/10 આવે. એ હા કે આવશે એ તમે આ સમજો તો ખરા, એ ને બી કરો છો એના કરતા. સી અહીંયા એક રકમ છે એટલે છેદમાં 10 સી કરીને આવે તમે સાદામાં લખી નાખો. 1 0 એડ કરી નાખો, ઉડી જાય. હવે આવશે 34 ગુણ્યા 100 એટલે શું આવશે? બી 3400. 34 એકા 34 ને 2 0 એડ કરી. બી આવશે પણ મિસ બી પેલા સમજો, મિસ સમજાવે છે કેમ આવે. સૌથી પહેલા સાદામાં ફેરવી નાખો 3.4 ને એટલે 34/10 થાય. બરાબર. પછી એને 1000 સાથે ગુણી નાખો. એના પછી 75 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા. 1 રૂપિયો બરાબર 1 રૂપિયા બરાબર કેટલા પૈસા? 1 રૂપિયા બરાબર કેટલા પૈસા બોયઝ? બી 3 ને 4. 4 પૈસા 3/4 આન્સર રાઈટ. આ બી રાઈટ છે પણ કેમ આવ્યો? 1 રૂપિયો આપણે એમ કહી કે 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો આમ થશે, છેદમાં જશે આ રીતે. આમ હવે 75 ના છેદમાં 100 તો એવું ઓપ્શન નથી આપણી પાસે. એના છેદ ઉડાડી નાખો. 25 તેરી 75 અને 25 ચોક 100. આ રીતે 3/4 આવ્યું છે. નથી સમજાતું ઈ ધ્યાન દેજો, મેં આગળ કરાવેલું છે કામ. ઓકે, હવે આ બધાનો સરવાળો કરવાનો છે. ચલો કરો, હાલો મને આન્સર આપો. ફાઇનલ શું આવે? સરવાળો કરીને આન્સર આપજો, ડાયરેક્ટ નો આપી દેતા. મિસ કેનો 10ની ખાલી જગ્યા છો એનો સરવાળો 0.9. મેં એમ કીધું કે ડાયરેક્ટ મને આન્સર નો આપ. મને એવો આન્સર ડાયરેક્ટ નથી જોતો. સરવાળો કરો ને આન્સર આપ. ટીચર 6.2 આવશે. જો આ જેને વિચાર્યા સરવાળો કર્યા વગર આન્સર આપ્યો છે ને એને તો કેટલો મસ્ત આન્સર આવ્યો. 6.9. 6.9 આન્સર આવે. કઈ રીતે આવે? હવે અહીંયા ધ્યાન. આ 1.2 છે ને તમે ઊભો સરવાળો કરો ને તો આમ, અને આડો કરો ને તોય ડાયરેક્ટ આવે. એને ઊભો કરવાની જરૂર ન રહે. આ રીતે 3 ને 2 5 ને 4 9 અને આનો સરવાળો કરો તો ચલો કેટલો આવે? 2 માં 1 ઉમેરો એટલે કેટલા આવે? 2 માં 1 ઉમેરો એટલે કેટલા આવે બોય? 6.9 6.9. અને તમે આડો સરવાળો કરો તો ઊભો કરવાની જરૂર નથી રહેતી. જો મેં આડો સમજાવેલો છે તમને. આડો કઈ રીતે થાય? બધા પાછળની રકમનો સરવાળો. 3 ને 2 કેટલા થાય? 3 ને 2 5 5. 3 ને 2 5 5 માં 4 ઉમેરો એટલે 9. અને આગળની રકમનો સરવાળો કરો. 2 ને 3 ને 3 6 અને પોઈન્ટ આ પોઈન્ટ એટલે 6.9. ઊભો કરવાની જરૂર ના રહે તમને. આડો સરવાળો કરો તો ઊભો સરવાળો ચલો એના પછી જુઓ એ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 3,400 છે. સંખ્યા રેખા પર 2.5 એ 3 અને 4 ની વચ્ચે હોય. આ સાચું છે કે ખોટું? ખોટું. સાચું. હા ખોટું છે. કેમ ખોટું છે? 2.5 એટલે અઢી છે. અઢી 3 અને 4 ની વચ્ચે આવે. અઢી 3 અને 4 ની વચ્ચે આવે. કોની વચ્ચે આવે? ચલો 2 છે. જો આ 2 અને 3 ની વચ્ચે આવે. કોની વચ્ચે આવે બેટા? 2 અને 3 ની વચ્ચે અઢી આવે ને. અમે આખું સંખ્યા રેખાનું ચેપ્ટર આવ્યું ને તમને, સંખ્યા રેખા.
મેં ચલાવ્યું ને ત્યારે સરસ રીતે આખું સમજાવી દીધું. તમને એમ કીધું કે 3.5 તો સાચું હોત, 3 અને 4 ની વચ્ચે. 2 આખા છે અને 0.5 છે એટલે પછીની રકમ, તો 2 પછી 3 આવે એટલે કોની વચ્ચે આવશે? તો 2 અને 3 ની વચ્ચે આવશે. મેં આખું ઓલું પોઈન્ટ કરીને તમને સમજાવ્યું, યાદ છે? કોઈને યાદ છે? 2.1 2.2 આખું કરીને મેં સમજાવ્યું હતું, એ સંખ્યા રેખા વાળું. કોને યાદ છે મેં સમજાવ્યું હતું એ? કોઈને યાદ નથી? આ ચેપ્ટર આપણે ઓકે મિસ, સેમ 1 માં આ ચેપ્ટર આપણે શીખી ગયા હતા બેટા. તમને યાદ નથી આ? ઓકે, નેક્સ્ટ લેક્ચર આપણે જ્યારે મળીએ ત્યારે આપણે યાદ કરીશું અને ખરા ખોટા કરીશું. બરાબર છે? ચલો, તો આજનો અહીંયા લેક્ચર આપણો પૂરો થાય છે. બરાબર? અને તમારું હોમવર્ક રહેશે, તમને જે PDF મોકલું છું એ રિવિઝન બુકમાં લખી નાખજો. ઓકે?